નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 20 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ગ્રીન કાર્ડનું સપનું જોનારા સાવધાન. 18 સપ્ટેમ્બર 2026થી પબ્લિક ચાર્જના કડક નિયમો લાગુ થતા લાખો ભારતીયોની ફાઇલ અટવાઈ જવાનો મોટો ખતરો. શું સરકારી લાભો તમારા અમેરિકા વસવાટના દરવાજા કાયમ માટે બંધ કરી દેશે? સત્ય જાણી તરત ચેતો. વોલમાર્ટના પાર્કિંગ લોટમાંથી અચાનક એવી ધરપકડ થઈ કે માત્ર 7 જ દિવસમાં ભારત ડિપોર્ટ. બાળક યુએસ સિટીઝન હોવા છતાં ગુજરાતી પરિવાર ક્ષણભરમાં વિખેરાઈ ગયો. શું તમારી પાસે પણ અમેરિકામાં રક્ષણનો આ ભ્રમ છે? જાણી લો કડવી કાનૂની વાસ્તવિકતા. અમેરિકા ઇમિગ્રેશનમાં એક નાની ભૂલ અને વર્ષોની મહેનત પાણીમાં. 15 સપ્ટેમ્બર 2026 પહેલા ફોર્મ અને બાળકની ઉંમરની ગણતરી નહીં તપાસો તો ગ્રીન કાર્ડ રિજેક્ટ થવાનો સીધો ખતરો. જાણો એ 8 ચોંકાવનારા નિયમો જે તમારું ભવિષ્ય પલટી શકે છે. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકામાં જો તમે ગ્રીન કાર્ડ માટે ફોર્મ I-485 ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચારને સામાન્ય સમજીને આગળ ન વધતા, કારણ કે 18 સપ્ટેમ્બર 2026થી અમેરિકાના પબ્લિક ચાર્જ નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેની અસર કેટલાક ગ્રીન કાર્ડ અરજદારોના કેસના મૂલ્યાંકન પર પડી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ નિયમને લઈને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાઈ રહી છે, જેના કારણે કેટલાક લોકો જરૂરી મેડિકલ કે ફૂડ બેનિફિટ્સ પણ ડરથી બંધ કરાવી રહ્યા છે. તો કેટલાકને લાગે છે કે હવે ઓછી આવક ધરાવતા દરેક વ્યક્તિનું ગ્રીન કાર્ડ રિજેક્ટ થઈ જશે, પરંતુ હકીકત એટલી સીધી નથી. 20 જુલાઈ 2026ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS દ્વારા 2022ના પબ્લિક ચાર્જ રેગ્યુલેટરી ફ્રેમવર્કને રદ કરતો આખરી નિયમ જાહેર કરવામાં આવ્યો હતો અને 18 સપ્ટેમ્બરે USCISએ અધિકારીઓ માટે નવી વિગતવાર પોલિસી ગાઈડન્સ બહાર પાડી છે. જ્યારે આ નવી વ્યવસ્થા 18 સપ્ટેમ્બર 2026થી લાગુ થશે. હવે સવાલ એ છે કે પબ્લિક ચાર્જ એટલે શું? સરળ ભાષામાં સમજીએ તો કેટલીક ઇમિગ્રેશન અરજીઓમાં એ જોવામાં આવી શકે છે કે કોઈ વ્યક્તિ ભવિષ્યમાં અમેરિકન સરકાર પર એટલી હદે નિર્ભર બની શકે છે કે પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ રહેવાની સંભાવના છે કે નહીં. પરંતુ હવે અધિકારીઓ માત્ર એક બાબત જોઈને નિર્ણય નહીં લે, પરંતુ સમગ્ર પરિસ્થિતિને સાથે રાખીને મૂલ્યાંકન કરશે. 2022ના માળખામાં કયા સરકારી લાભો ધ્યાનમાં લેવા તે અંગે વધુ ચોક્કસ અને મર્યાદિત નિયમો હતા, પરંતુ નવા નિયમ હેઠળ USCIS અધિકારીઓને અરજદારની વ્યક્તિગત પરિસ્થિતિનું વધુ વ્યાપક મૂલ્યાંકન કરવાની સત્તા આપવામાં આવી રહી છે. એટલે હવે અધિકારી અરજદારની ઉંમર, આરોગ્ય, કૌટુંબિક સ્થિતિ, સંપત્તિ અને નાણાકીય સંસાધનો, આર્થિક સ્થિતિ, શિક્ષણ અને કુશળતા જેવી બાબતોને એકસાથે જોઈ શકે છે. આને ટોટાલિટી ઓફ ધ સર્કમસ્ટેન્સીસ એટલે કે સમગ્ર સંજોગોના આધારે મૂલ્યાંકન કહેવામાં આવે છે. અહીં અમેરિકામાં રહેતા ભારતીય પરિવારો માટે એક મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે કે ઓછી આવક એટલે ગ્રીન કાર્ડ રિજેક્ટ અને વધારે આવક એટલે ગ્રીન કાર્ડ મંજૂર, એવું બિલકુલ નથી. આ માત્ર ઇન્કમ ટેસ્ટ નથી. કોઈ વ્યક્તિની આવક ઓછી હોય પરંતુ તેની પાસે પરિવારનો આધાર, સંપત્તિ, શિક્ષણ, કુશળતા અથવા અન્ય સકારાત્મક પરિબળો હોય તો આખો કેસ અલગ રીતે જોવામાં આવી શકે છે. બીજી તરફ વધારે આવક હોવા છતાં અન્ય નકારાત્મક સંજોગો હોય તો અધિકારી સમગ્ર કેસનું મૂલ્યાંકન કરી શકે છે. હવે વાત કરીએ સરકારી બેનિફિટ્સની, કારણ કે આ જ મુદ્દાને લઈને સૌથી વધારે ચિંતા જોવા મળી રહી છે. નવા નિયમ હેઠળ મુખ્ય અરજદારના પોતાના લાભો પર ધ્યાન આપવામાં આવશે, પરંતુ પરિવારના દરેક સભ્યને મળતી સહાય આપમેળે મુખ્ય અરજદાર સામે ગણાશે એવું નથી. ઉદાહરણ તરીકે કોઈ ભારતીય માતા પિતા ગ્રીન કાર્ડ માટે અરજી કરી રહ્યા છે અને તેમના અમેરિકન સિટીઝન બાળકને કોઈ યોગ્ય સરકારી સહાય મળી રહી છે, તો માત્ર બાળકને મળેલી સહાયના આધારે માતા કે પિતાની ગ્રીન કાર્ડ અરજી સીધી રિજેક્ટ થઈ જશે એવું માનવું ખોટું છે. મિક્સ્ડ સ્ટેટસ ફેમિલીઝ માટે આ વાત ખાસ મહત્વની છે. હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીં એક તારીખ તમારા સમગ્ર કેસ માટે ખૂબ મહત્વની બની શકે છે. 18 સપ્ટેમ્બર 2026 આ તારીખ પહેલા મળેલા નોન કેશ બેનિફિટ્સ અંગે 2022ના જૂના નિયમો લાગુ રહેશે. એટલે ભૂતકાળમાં કોઈ સરકારી સહાય લીધી હતી એટલા માટે હવે દરેક વ્યક્તિને ગ્રીન કાર્ડનો ઇનકાર થશે એવું નથી.
હા, 18 સપ્ટેમ્બર પછી કોઈ વ્યક્તિ સરકારી સહાય લેતો રહે તો તેની સમગ્ર પરિસ્થિતિના મૂલ્યાંકનમાં તે બાબત કેવી રીતે જોવામાં આવે છે તે મહત્વનું બની શકે છે. એટલે કોઈ પણ લાભ ડરથી તરત બંધ કરી દેવાનો નિર્ણય લેતા પહેલા પોતાની સ્થિતિ સમજવી જરૂરી છે. હવે બીજી મહત્વની વાત, 18 સપ્ટેમ્બર પહેલા ફોર્મ I-485 યોગ્ય રીતે ફાઇલ થઈ ગયું હોય તો નિર્ણય 18 સપ્ટેમ્બર પછી આવે તો પણ તે અરજી જૂના 2022ના નિયમો હેઠળ જ જોવામાં આવશે. એટલે ફાઇલિંગ ડેટ અને ડિસિઝન ડેટ વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. પરંતુ માત્ર નવી તારીખથી બચવા માટે ઉતાવળમાં અધૂરા દસ્તાવેજો, ખોટી માહિતી અથવા ભૂલ ભરેલું I-485 ફાઇલ કરી દેવું નહીં. 18 સપ્ટેમ્બર 2026 અથવા ત્યારબાદ ફાઇલ થનારી નવી I-485 અરજીઓ માટે નવી નીતિ અને ગાઈડલાઇન્સ લાગુ પડશે. તેથી જો તમે હાલ ગ્રીન કાર્ડ માટે ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યા હોય તો તમારી કેટેગરીમાં વિઝા નંબર ઉપલબ્ધ છે કે નહીં, તમારી અરજી પબ્લિક ચાર્જના નિયમ હેઠળ આવે છે કે નહીં અને કોઈ એક્ઝમ્પશન લાગુ પડે છે કે નહીં તે પણ તપાસવું જરૂરી છે. હવે ફોર્મ I-485 ને લઈને પણ ખૂબ સાવચેત રહેવાનું છે. નવી નીતિ અમલમાં આવ્યા પછી USCIS દ્વારા ફોર્મ I-485 નું નવું વર્ઝન અથવા એડિશન ડેટ બહાર પાડવામાં આવી શકે છે. તેથી અરજી મોકલતા પહેલા USCIS ની સત્તાવાર માહિતી પરથી લેટેસ્ટ એડિશન ડેટ ચોક્કસ ચેક કરવી. જૂનું એડિશન વાપરવાથી અરજીમાં મુશ્કેલી આવી શકે છે અથવા અરજી રિજેક્ટ થઈ શકે છે. ફેમિલી બેઝડ ગ્રીન કાર્ડ કેસમાં ફોર્મ I-864 એટલે કે એફિડેવિટ ઓફ સપોર્ટ પણ મહત્વપૂર્ણ રહેશે. સ્પોન્સરની આવક અને ફાઇનાન્શિયલ સપોર્ટ મહત્વપૂર્ણ છે, પરંતુ અધિકારી માત્ર સ્પોન્સરના એફિડેવિટને જોઈને અટકવાનો નથી. અરજદારની ઉંમર, આરોગ્ય, પરિવાર, સંપત્તિ, નાણાકીય સ્થિતિ, શિક્ષણ અને કુશળતા સહિતના અન્ય સંજોગો પણ ધ્યાનમાં લઈ શકાય છે. એટલે જો તમે ભારતમાંથી તમારા માતા-પિતા, જીવનસાથી અથવા અન્ય પરિવારના સભ્યને અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે સ્પોન્સર કરી રહ્યા છો તો દસ્તાવેજો તૈયાર કરતી વખતે દરેક માહિતી ચોક્કસ અને સુસંગત હોવી જરૂરી છે. ખાસ કરીને અગાઉના વિઝા એપ્લિકેશન્સ, ઇમિગ્રેશન ફોર્મ્સ, એમ્પ્લોયમેન્ટ રેકોર્ડ્સ અને અન્ય ઇમિગ્રેશન દસ્તાવેજોમાં આપેલી માહિતી સાથે નવી અરજીમાં આપેલી માહિતી મેળ ખાતી હોવી જોઈએ. અને સૌથી મહત્વની વાત, કોઈ પણ બેનિફિટ, ઇન્કમ અથવા ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન છુપાવવી નહીં અને ખોટી માહિતી આપવી નહીં, કારણ કે ખોટી માહિતી આપવાથી ગંભીર ઇમિગ્રેશન મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મોટી અફવાઓની વાત કરીએ. પહેલું, આ નિયમનો અર્થ એવો નથી કે ગરીબ અથવા ઓછી આવક ધરાવતા તમામ ઇમિગ્રન્ટ્સનું ગ્રીન કાર્ડ બંધ થઈ જશે. બીજું, ભૂતકાળમાં કોઈ સરકારી સહાય લીધી હોય તેવા દરેક વ્યક્તિને સીધો ડીને કરી દેવામાં આવશે એવું નથી. ત્રીજું, 18 સપ્ટેમ્બરથી જૂના ગ્રીન કાર્ડ અચાનક રદ થવાના નથી. અને ચોથું, માત્ર અફવા સાંભળીને કાયદેસર રીતે મળતી જરૂરી મેડિકલ, ફૂડ અથવા અન્ય સહાયમાંથી તરત ડિસેનરોલ થઈ જવું યોગ્ય નથી. જો તમે કોઈ બેનિફિટ મેળવી રહ્યા છો અને તમને શંકા હોય કે તેનો ઇમિગ્રેશન કેસ પર અસર થઈ શકે છે તો પહેલા જાણકાર ઇમિગ્રેશન એટર્ની પાસેથી તમારી વ્યક્તિગત સ્થિતિ અંગે સલાહ લો. હવે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ શું કરવું જોઈએ? સૌથી પહેલા પોતાની ગ્રીન કાર્ડ કેટેગરી અને વિઝા નંબર અવેલેબિલિટી ચેક કરો. બીજું, તમારી કેટેગરી પર પબ્લિક ચાર્જ રૂલ લાગુ પડે છે કે નહીં અને કોઈ એક્ઝમ્પશન છે કે નહીં તે સમજો. ત્રીજું, ફોર્મ I-485 નું લેટેસ્ટ વર્ઝન અને એડિશન ડેટ ચેક કરો. ચોથું, ફેમિલી બેઝડ કેસ હોય તો ફોર્મ I-864 અને સ્પોન્સરના ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો. પાંચમું, જો તમે અથવા તમારા પરિવારના સભ્યોએ કોઈ સરકારી બેનિફિટ લીધો હોય તો કયો પ્રોગ્રામ કોના નામે અને કયા સમયગાળા દરમિયાન બેનિફિટ મળ્યો તેની સાચી માહિતી એકત્ર કરો. અને જો તમારા કેસમાં અગાઉ ઇમિગ્રેશન ઇસ્યુ, ઇનકન્સિસ્ટન્ટ ઇન્ફોર્મેશન, કોમ્પ્લિકેટેડ બેનિફિટ હિસ્ટ્રી અથવા અન્ય મુશ્કેલી રહી હોય તો ફોર્મ I-485 ફાઇલ કરતા પહેલા અનુભવી ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી વધુ સુરક્ષિત રહેશે. એટલે આખી વાતનો સાર એટલો છે કે 18 સપ્ટેમ્બર 2026 થી પબ્લિક ચાર્જના નિયમોમાં મહત્વનો ફેરફાર આવી રહ્યો છે, પરંતુ આ એવો નિયમ નથી કે જે અમેરિકામાં રહેતા દરેક ભારતીય માટે ગ્રીન કાર્ડના દરવાજા બંધ કરી દે. હવે કેસને વધુ વ્યક્તિગત રીતે અને અરજદારના સમગ્ર સંજોગોને ધ્યાનમાં રાખીને જોવામાં આવી શકે છે. તેથી ડરવાની જરૂર નથી, પરંતુ બેદરકારી કરવાની પણ જરૂર નથી.
ખાસ કરીને જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય I-485 ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યો હોય તો 18 સપ્ટેમ્બર પહેલા અને પછીના નિયમો વચ્ચેનો તફાવત સમજો, દસ્તાવેજો સાચા રાખો, નવી ફોર્મ એડિશન ડેટ ચેક કરો અને સોશિયલ મીડિયા પર મળતી અફવાઓના આધારે કોઈ મોટો નિર્ણય ન લો, કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન પ્રક્રિયામાં એક નાની ભૂલ પણ લાંબી મુશ્કેલી ઊભી કરી શકે છે અને સાચી માહિતી સાથે યોગ્ય સમયે યોગ્ય પગલું લેવાથી એ જ મુશ્કેલી ટાળી શકાય છે. અમેરિકામાં વર્ષોથી રહેતા એક પરિવારની કહાનીમાં માત્ર 7 દિવસમાં આખું જીવન ઉથલ-પાથલ થઈ ગયું હોવાનો દાવો સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતની એક મહિલા જે આશરે 12 વર્ષ પહેલા પોતાના પતિ સાથે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચી હતી. અમેરિકાના એક રિપબ્લિકન સ્ટેટમાં પરિવાર સાથે રહેતી હતી અને સ્ટોર ચલાવતી હતી, પરંતુ એક દિવસ વોલમાર્ટના પાર્કિંગ લોટમાં ખરીદી કરવા ગયેલી આ મહિલાને આઈસના અધિકારીઓએ પકડી લીધી અને ત્યારબાદ માત્ર 7 દિવસમાં તેને ઇમરજન્સી સર્ટિફિકેટ પર ભારત પરત મોકલી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહિલાની સાથે તેનો આશરે 8 થી 10 વર્ષનો દીકરો પણ હતો અને આ બાળક અમેરિકાની ધરતી પર જન્મેલો હોવાથી અમેરિકન સિટીઝન છે. હવે માતા અને દીકરો ઉત્તર ગુજરાતના ગામમાં છે, જ્યારે પિતા અમેરિકામાં જ હોવાનું કહેવાય છે. પરંતુ અહીંથી સવાલ શરૂ થાય છે કે અમેરિકામાં જન્મેલું બાળક અમેરિકન સિટીઝન હોવા છતાં તેના માતા પિતાને ઇમિગ્રેશન કાર્યવાહીથી આપમેળે રક્ષણ મળે છે કે નહીં? અને જો તમને લાગે છે કે મારું બાળક તો અમેરિકન સિટીઝન છે એટલે મને કંઈ નહીં થાય, તો આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે કાયદો એટલો સરળ નથી. સૌથી પહેલા આ ચોક્કસ પરિવારની વાત કરીએ તો ઉપલબ્ધ માહિતી પ્રમાણે મહિલા અને તેના પતિ લગભગ 12 વર્ષ પહેલા અમેરિકા ગયા હતા અને ત્યાં રહીને પોતાનું જીવન બનાવી લીધું હતું. પતિ પાસે વર્ક પરમિટ હોવાનો દાવો છે, પરંતુ મહિલાની પાસે માન્ય ભારતીય પાસપોર્ટ નહોતો અને પતિ પાસે પણ જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ન હોવાનું જણાવવામાં આવે છે. ઘટના ત્યારે બની જ્યારે મહિલા પોતાના બાળક સાથે વોલમાર્ટમાં ખરીદી કરવા ગઈ હતી. પાર્કિંગ લોટમાંથી જ આઈસ અધિકારીઓએ તેને અટકાવી હોવાનો દાવો છે. કહેવાય છે કે તે દિવસે તેનો પતિ પણ સાથે આવવાનો હતો, પરંતુ કામ વધારે હોવાથી તેણે છેલ્લી ઘડીએ જવાનું રદ કર્યું અને ત્યારબાદ જે બન્યું તેણે આખા પરિવારને અલગ કરી નાખ્યો. ધરપકડ પછી 7 દિવસમાં મહિલાને ઇમરજન્સી સર્ટિફિકેટ પર ભારત મોકલવામાં આવી હોવાનો દાવો છે. અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. કોઈ વ્યક્તિને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા તેના ચોક્કસ ઇમિગ્રેશન રેકોર્ડ, અગાઉના કેસ, રિમૂવલ ઓર્ડર્સ, કોર્ટ પ્રોસિડિંગ્સ, ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ અને અન્ય કાનૂની પરિસ્થિતિ પર આધાર રાખે છે. આ મહિલાના કેસમાં કોઈ રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ હતો કે નહીં તેની જાહેર રીતે પુષ્ટિ થયેલી માહિતી અમારી પાસે નથી, તેથી આ ચોક્કસ કેસના દરેક કાનૂની કારણ અંગે નિશ્ચિત દાવો કરવો યોગ્ય નહીં બને. પરંતુ આ ઘટના અમેરિકામાં રહેલા અનડોક્યુમેન્ટેડ ભારતીયો માટે મોટી ચેતવણી જરૂર બની શકે છે, કારણ કે અમેરિકામાં જન્મેલું બાળક યુએસ સિટીઝન હોય એટલે માતા પિતાને તરત જ કાયદેસર સ્ટેટસ મળી જાય એવું નથી. અમેરિકન કાયદા પ્રમાણે યુએસ સિટીઝન બાળક પોતાના માતા કે પિતાને ફેમિલી બેઝડ ઇમિગ્રેશન માટે સામાન્ય રીતે ત્યારે પિટિશન કરી શકે છે જ્યારે તે 21 વર્ષનું થાય. યુએસસીઆઈએસની માહિતી પણ સ્પષ્ટ કહે છે કે અમેરિકન સિટીઝન ઓછામાં ઓછું 21 વર્ષનું હોય ત્યારે માતા પિતા માટે પિટિશન કરી શકે છે. એટલે 8, 10 કે 15 વર્ષના અમેરિકન સિટીઝન બાળકના માતા પિતાને માત્ર બાળક અમેરિકન છે એટલા કારણે આજથી કોઈ ઓટોમેટિક ગ્રીન કાર્ડ કે ડિપોર્ટેશન પ્રોટેક્શન મળી જતું નથી. અને અહીં જ ગુજરાતીઓ માટે સૌથી મોટો ભ્રમ તૂટે છે. ઘણા પરિવારો એવું માને છે કે અમેરિકામાં બાળક જન્મશે એટલે ભવિષ્યમાં માતા પિતાની તમામ મુશ્કેલી આપમેળે દૂર થઈ જશે, પરંતુ હકીકતમાં ઇમિગ્રેશન કાયદો એટલો સીધો નથી. 21 વર્ષની ઉંમરે બાળક પિટિશન કરી શકે છે, પરંતુ પિટિશન દાખલ થવી અને માતા પિતાને તરત ગ્રીન કાર્ડ મળી જવું એક જ બાબત નથી. ઇમિગ્રેશન હિસ્ટ્રી, અગાઉના ઇમિગ્રેશન વાયોલેશન્સ, અનલોફુલ પ્રેઝન્સ, રિમૂવલ પ્રોસિડિંગ્સ અને અન્ય કાયદાકીય મુદ્દાઓના આધારે અલગ અલગ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. એટલે મારું બાળક યુએસ સિટીઝન છે એટલે મને કોઈ ડિપોર્ટ નહીં કરે એવો વિશ્વાસ રાખવો જોખમી બની શકે છે. હવે બીજી ખૂબ મહત્વની વાત, અસાયલમ.
અમેરિકામાં રહેતા કેટલાક લોકો પાસે કોઈ કાનૂની સ્ટેટસ ન હોય ત્યારે અસાયલમને છેલ્લી આશા તરીકે જોવામાં આવે છે. પરંતુ અસાયલમ કોઈ સામાન્ય ઇમિગ્રેશન શોર્ટકટ નથી. તેમાં અરજદારે કાયદામાં નિર્ધારિત માપદંડો પ્રમાણે પોતાના દેશમાં પ્રિસિક્યુશન અથવા પ્રિસિક્યુશનનો યોગ્ય ભય દર્શાવવો પડે છે. માત્ર અમેરિકા રહેવા માટે અથવા ડિપોર્ટેશન અટકાવવા માટે અસાયલમનો ખોટો કેસ કરવો ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. ખાસ કરીને જે લોકો પાસે અગાઉ બોર્ડર એન્કાઉન્ટર રિમૂવલ ઓર્ડર અથવા ઇમિગ્રેશન કોર્ટનો રેકોર્ડ છે, તેમણે પોતાના કેસની ચોક્કસ સ્થિતિ જાણ્યા વગર કોઈ નિર્ણય ન લેવો જોઈએ. હવે વાત કરીએ કલોલના એક યુવકના જણાવાતા કેસની. માહિતી પ્રમાણે કલોલનો યુવક શરૂઆતમાં સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયો હતો અને પછી H1B સ્ટેટસ મેળવ્યું હતું. તેણે પોતાની પત્નીને ડિપેન્ડન્ટ તરીકે અમેરિકા બોલાવી હતી, પરંતુ પત્ની અમેરિકા આવ્યાના થોડા જ દિવસોમાં યુવકની એક કેસમાં ધરપકડ થઈ અને જેલમાંથી બહાર આવ્યા બાદ તેનું ઇમિગ્રેશન સ્ટેટસ ગંભીર રીતે અસરગ્રસ્ત થયું હોવાનો દાવો છે. ત્યારબાદ તેની પત્નીએ અસાયલમ ફાઇલ કર્યું અને અમેરિકામાં બાળકને જન્મ આપ્યો. પછી ટ્રમ્પ સરકારના સમયમાં જૂના કેસના આધારે યુવકની આઈસ દ્વારા ધરપકડ થઈ અને લગભગ 2.5 મહિના જેલમાં રાખ્યા બાદ તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હોવાનો દાવો છે. બીજી તરફ તેની પત્નીને અસાયલમ મળ્યું હોવાની વાત છે, પરંતુ હજુ ગ્રીન કાર્ડ ન મળવાના કારણે તે ભારત આવી શકતી નથી અને યુવક પણ ફરીથી અમેરિકા જઈ શકતો નથી. આ પરિવારની સ્થિતિ એક બીજી મોટી હકીકત બતાવે છે. એક જ પરિવારમાં કોઈ વ્યક્તિને ઇમિગ્રેશન પ્રોટેક્શન મળ્યું હોય તો પણ તેનો અર્થ એ નથી કે પરિવારના દરેક સભ્યને આપમેળે એ જ સ્ટેટસ મળી જાય. દરેક વ્યક્તિનો ઇમિગ્રેશન કેસ અલગ હોય છે. હવે આવીએ SIJS એટલે કે સ્પેશિયલ ઇમિગ્રન્ટ જુવેનાઇલ સ્ટેટસ તરફ. કેટલાક લોકો પોતાના માઇનોર બાળકો માટે SIJS ને ઇમિગ્રેશન સોલ્યુશન તરીકે જોતા થયા છે, પરંતુ આ કોઈ સરળ શોર્ટકટ નથી. SIJS માટે કાયદામાં અબ્યુઝ, નિગ્લેક્ટ, અબેન્ડમેન્ટ અથવા સમાન પરિસ્થિતિઓ અંગે જુવેનાઇલ કોર્ટની જરૂરી ફાઇન્ડિંગ્સ અને બાળકના બેસ્ટ ઇન્ટરેસ્ટ સહિતના ચોક્કસ માપદંડો હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે SIJ સ્ટેટસ મેળવેલા વ્યક્તિના નેચરલ પેરેન્ટને માત્ર પેરેન્ટ હોવાના આધારે ભવિષ્યમાં ઇમિગ્રેશન બેનિફિટનો અધિકાર મળતો નથી. એટલે જો કોઈ તમને કહે કે બાળક માટે કોઈ પણ રીતે SIJS કરાવી દો, પછી બાળક મોટું થઈને તમને અમેરિકા બોલાવી લેશે, તો આવી સલાહ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરશો. ખોટા દાવા, ખોટી માહિતી કે બનાવટી કોર્ટ એલિગેશન્સ ભવિષ્યમાં બાળક અને પરિવાર બંને માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે. અને હવે સૌથી અગત્યની અપીલ, અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારો, જો તમે અનડોક્યુમેન્ટેડ છો, જો તમારો અસાયલમ કેસ પેન્ડિંગ છે, જો તમારી પાસે જૂનો રિમૂવલ ઓર્ડર છે, જો આઈસ રિપોર્ટિંગ છે અથવા જો તમારા વર્ક પરમિટ અને ઇમિગ્રેશન સ્ટેટસ વચ્ચે કોઈ ગૂંચવણ છે, તો મારા ઓળખીતા સાથે આવું થયું નથી એટલે મારી સાથે પણ નહીં થાય એવો વિચાર ન કરશો. દરેક કેસ અલગ છે. તમારા બધા ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ એક જ જગ્યાએ રાખો. કોર્ટ નોટિસને અવગણશો નહીં અને સૌથી મહત્વનું, કોઈ નોટારીઓ અથવા બિનલાયક વ્યક્તિની વાત પર જીવનનો નિર્ણય ન લો. લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્ની અથવા DOJ એક્રેડિટેડ રિપ્રેઝેન્ટેટિવ પાસેથી તમારા પોતાના કેસની કાનૂની સમીક્ષા કરાવો, કારણ કે આજે સૌથી મોટું જોખમ માત્ર આઈસની કાર્યવાહી નથી, પરંતુ પોતાના કેસની સાચી સ્થિતિ ન જાણવી પણ છે. ઉત્તર ગુજરાતની આ મહિલાના કિસ્સાની સંપૂર્ણ વિગતો અને દરેક કાનૂની કારણની સ્વતંત્ર જાહેર પુષ્ટિ ઉપલબ્ધ ન હોવા છતાં આ ઘટના એક ગંભીર સંદેશ જરૂર આપે છે. અમેરિકામાં વર્ષો વિતાવી દીધા હોય, બિઝનેસ ઊભો કર્યો હોય, ઘર બનાવ્યું હોય કે બાળક US સિટીઝન હોય, અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેશન હિસ્ટ્રીને હળવાશથી લેવી હવે ખૂબ મોંઘી પડી શકે છે. અને યાદ રાખજો, અમેરિકામાં જન્મેલું બાળક તમારા પરિવારનું ભાવિ બની શકે છે, પરંતુ તે બાળક આજે નાનું છે તો તે આજે તમારા ઇમિગ્રન્ટ સ્ટેટસને આપમેળે કાયદેસર બનાવી શકતું નથી. 21 વર્ષની ઉંમર પછી US સિટીઝન બાળક માતા પિતા માટે પિટિશન કરી શકે છે, પરંતુ તે પણ ઇમિગ્રેશન પ્રક્રિયાની શરૂઆત છે, અંતિમ ગેરંટી નહીં. એટલે અમેરિકામાં રહેતા તમામ ભારતીયો અને ગુજરાતીઓ માટે આજનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. તમારા બાળકની સિટીઝનશિપ પર વિશ્વાસ રાખો, પરંતુ તમારા ઇમિગ્રેશન કેસને તેની ઉપર છોડી ન દો.
અસાયલમ હોય તો તેની સ્થિતિ જાણો. આઈસ સાથે કોઈ રિપોર્ટિંગ ઓબ્લિગેશન હોય તો તેને અવગણશો નહીં. જૂનો કોર્ટ ઓર્ડર હોય તો તરત તપાસવો. અને સૌથી મહત્વનું, કોઈ પણ પગલું લેતા પહેલા તમારા ચોક્કસ કેસની કાનૂની હકીકત જાણો, કારણ કે એક ભૂલ, એક મિસ્ડ કોર્ટ ડેટ અથવા એક ખોટી સલાહ વર્ષોની મહેનતને એક ક્ષણમાં તોડી શકે છે. અને કદાચ ઉત્તર ગુજરાતની આ કહાનીનો સૌથી મોટો સવાલ પણ એ જ છે, જો અમેરિકામાં તમારું બાળક સિટીઝન છે પરંતુ તમારો પોતાનો ઇમિગ્રેશન સ્ટેટસ સુરક્ષિત નથી, તો તમે ખરેખર કેટલા સુરક્ષિત છો. અમેરિકામાં ઇમિગ્રેશનની પ્રક્રિયામાં એક નાની ભૂલ પણ તમારા વર્ષોના પ્લાનને અટકાવી શકે છે. ખાસ કરીને જો તમારા પરિવારમાં કોઈનું વર્ક પરમિટ, સ્ટેટસ એક્સટેન્શન, ગ્રીન કાર્ડ અથવા માતા પિતાને અમેરિકા બોલાવવાની પ્રક્રિયા ચાલી રહી હોય, તો આ માહિતી અંત સુધી સાંભળજો, કારણ કે આજે આપણે એવા 8 મહત્વના મુદ્દાઓ સમજવાના છીએ જે તમારા પરિવારના ઇમિગ્રેશન પ્લાનને સીધી અસર કરી શકે છે. સૌથી પહેલા વાત કરીએ નવા ઇમિગ્રેશન ફોર્મ્સની, કારણ કે અહીં એક તારીખ ખાસ યાદ રાખવાની છે, 15 સપ્ટેમ્બર 2026. જો તમે ફોર્મ I-539 દ્વારા તમારો નોન ઇમિગ્રન્ટ સ્ટેટસ વધારવા અથવા બદલવા માટે અરજી કરો છો, અથવા ફોર્મ I-765 દ્વારા વર્ક પરમિટ એટલે કે EAD માટે અરજી કરો છો, તો નવા વર્ઝનના ફોર્મનો ઉપયોગ કરવો અત્યંત મહત્વનો બની શકે છે. જૂનું ફોર્મ હાથમાં હોય અને એ જ મોકલી દો તો શું થશે? તમારી આખી અરજી રિજેક્ટ થવાનું જોખમ ઊભું થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે જૂના ફોર્મ માટે કોઈ લાંબો ગ્રેસ પીરિયડ મળશે એવું માનીને ન ચાલશો. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ 15 સપ્ટેમ્બર નજીક આવે તે પહેલા તમારા ફોર્મનું વર્ઝન ચોક્કસ ચેક કરી લો અને ફોર્મ હંમેશા સત્તાવાર USCIS વેબસાઇટ પરથી જ ડાઉનલોડ કરો. હવે બીજો મુદ્દો તો ખાસ કરીને એવા ભારતીય પરિવાર માટે છે જેમના બાળકો ગ્રીન કાર્ડની લાંબી લાઈનમાં છે. ઘણી વખત માતા પિતા વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોતા હોય છે અને આ દરમિયાન બાળક 21 વર્ષનું થઈ જાય છે. તેને ઇમિગ્રેશનની ભાષામાં અસાઇન આઉટ કહેવામાં આવે છે. એટલે કે બાળકની ઉંમર 21 વર્ષ વટાવી જાય તો તે કેટલીક કેટેગરીમાં માતા પિતાની અરજી હેઠળ બાળક તરીકે રહી શકતું નથી. અહીં CSPA એટલે કે ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ ખૂબ મહત્વનો બને છે. CSPA હેઠળ બાળકની ઉંમર કેવી રીતે ગણાય છે, કઈ તારીખને આધાર માનવામાં આવે છે અને વિઝા ક્યારે ઉપલબ્ધ થાય છે, આ બધું અત્યંત મહત્વનું છે. એટલે જો તમારા પરિવારમાં 18, 19, 20 કે 21 વર્ષની નજીકનું બાળક છે અને ગ્રીન કાર્ડની પ્રક્રિયા ચાલી રહી છે, તો માત્ર જન્મ તારીખ જોઈને નિર્ણય ન લો. પ્રાયોરિટી ડેટ, વિઝા બુલેટિન અને લાગુ CSPA નિયમો પ્રમાણે ઉંમરની ગણતરી કરાવવી જરૂરી છે. ખાસ કરીને ભારતીય પરિવારો માટે આ મુદ્દો ગંભીર છે, કારણ કે ભારત માટે ઘણા એમ્પ્લોયમેન્ટ અને ફેમિલી બેઝડ કેટેગરીઝમાં લાંબો બેકલોગ જોવા મળે છે. એટલે એક તારીખ ચૂકી જવાથી બાળકના ઇમિગ્રેશન સ્ટેટસ પર અસર પડી શકે છે. અને હવે ત્રીજો મુદ્દો, ઘણા ગુજરાતી પરિવારોનો સીધો સવાલ હોય છે કે હું અમેરિકાનો સિટીઝન છું, તો શું હું મારા માતા પિતાને ગ્રીન કાર્ડ અપાવી શકું? જવાબ છે હા. જો તમે ઓછામાં ઓછા 21 વર્ષના અમેરિકન સિટીઝન છો, તો તમે તમારા માતા પિતા માટે ફોર્મ I-130 ફાઇલ કરી શકો છો. અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે. માત્ર ગ્રીન કાર્ડ હોલ્ડર એટલે કે લોફુલ પરમેનન્ટ રેસિડેન્ટ પોતાના માતા પિતાને આ ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ સ્પોન્સર કરી શકતો નથી. માતા પિતા માટે આ કેટેગરી અમેરિકન સિટીઝનના 21 વર્ષ કે તેથી વધુ ઉંમરના સંતાન માટે ઉપલબ્ધ છે. ઇમિડિયેટ રિલેટિવ કેટેગરીમાં વાર્ષિક વિઝા કોટા જેવી ફેમિલી પ્રેફરન્સ કેટેગરીની મર્યાદા લાગતી નથી, પરંતુ તેનો અર્થ એવો નથી કે કાગળ ફાઇલ કર્યા પછી બીજા જ દિવસે માતા પિતા અમેરિકા આવી જશે. USCIS પ્રોસેસિંગ નેશનલ વિઝા સેન્ટરની પ્રક્રિયા, દસ્તાવેજોની ચકાસણી, મેડિકલ અને ઇન્ટરવ્યૂ જેવી ઘણી સ્ટેપ્સ હોય છે અને સમગ્ર પ્રક્રિયાનો સમય કેસ પ્રમાણે બદલાઈ શકે છે. હવે અહીંથી ચોથો મુદ્દો આવે છે અને આ મુદ્દો ખાસ કરીને અમેરિકામાં રહેતા એવા ભારતીયો માટે મહત્વનો છે જેઓ પોતાના માતા પિતાને અમેરિકા બોલાવી રહ્યા છે. નેશનલ વિઝા સેન્ટર એટલે NVCની પ્રક્રિયામાં એફિડેવિટ ઓફ સપોર્ટ એટલે કે ફોર્મ I-864 ખૂબ મહત્વનું છે. સ્પોન્સર એ સાબિત કરવું પડે છે કે અમેરિકા લાવવામાં આવી રહેલા પરિવારના સભ્ય માટે પૂરતું નાણાકીય સપોર્ટ ઉપલબ્ધ છે. આ માટે આવકના પુરાવા, ટેક્સ રિટર્ન અને
અન્ય નાણાકીય દસ્તાવેજો જરૂરી બની શકે છે. જો સ્પોન્સરની આવક જરૂરી મર્યાદા કરતાં ઓછી હોય તો કેટલાક કેસમાં જોઈન્ટ સ્પોન્સરની જરૂર પડી શકે છે. ત્યારબાદ પોલીસ ક્લિયરન્સ, સર્ટિફિકેટ, મેડિકલ એક્ઝામિનેશન અને અન્ય સિવિલ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. અને ધ્યાન રાખજો, દસ્તાવેજોમાં નામની સ્પેલિંગ, જન્મ તારીખ, લગ્નની વિગતો કે અન્ય માહિતીમાં મિસમેચ હોય તો કેસમાં વિલંબ થઈ શકે છે. એટલે કાગળો છેલ્લી ઘડીએ ભેગા કરવાના બદલે શરૂઆતથી જ વ્યવસ્થિત રાખો. હવે પાંચમો મુદ્દો છે પેરોલ ઇન પ્લેસ અને પરિવારને અલગ થવાથી બચાવતી કેટલીક ઇમિગ્રેશન રાહતો. અમેરિકામાં એવા લોકો પણ છે જેઓ પાસે કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ નથી, પરંતુ તેમના પરિવારના સભ્ય અમેરિકન સિટીઝન છે. આવા ચોક્કસ સંજોગોમાં કેટલીક રાહત અથવા ખાસ પ્રક્રિયાઓ લાગુ પડી શકે છે. પરંતુ અહીં સૌથી મોટી ભૂલ શું થાય છે? લોકો સોશિયલ મીડિયા પરનો એક વિડીયો જોઈને માની લે છે કે હવે દરેક અનડોક્યુમેન્ટેડ વ્યક્તિ અમેરિકા છોડ્યા વગર ગ્રીન કાર્ડ મેળવી શકે છે. આવું માનવું ખતરનાક છે. પેરોલ ઇન પ્લેસ અથવા અન્ય રાહત દરેક વ્યક્તિને આપમેળે મળતી નથી અને એલિજિબિલિટી તારીખો, પરિવારનો સંબંધ તથા વ્યક્તિના ઇમિગ્રેશન ઇતિહાસ જેવા મુદ્દા મહત્વના બની શકે છે. કેટલાક કેસમાં અનલોફુલ પ્રેઝન્સના કારણે બહાર જતા 3 વર્ષ અથવા 10 વર્ષના બાર્સ જેવા ગંભીર પરિણામો પણ આવી શકે છે. તેથી I-601A જેવા વેઇવરની જરૂરિયાત હોય તો યોગ્ય કાનૂની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. હવે છઠ્ઠો મુદ્દો ફેમિલી પ્રેફરન્સ કેટેગરીઝ અને વિઝા રેટ્રોગ્રેશન. અમેરિકામાં રહેતા ઘણા ભારતીયો પોતાના ભાઈ બહેન, બાળકો અથવા અન્ય પરિવારજનોને લાંબા સમયથી અમેરિકા લાવવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ફેમિલી પ્રેફરન્સ કેટેગરીઝમાં વાર્ષિક વિઝા મર્યાદા હોવાથી કેટલાક કેસમાં રાહ બહુ લાંબી થઈ શકે છે. એટલે વિઝા બુલેટિન અહીં તમારા પરિવાર માટે ખૂબ મહત્વનું દસ્તાવેજ છે. તેમાં ડેટ્સ ફોર ફાઇલિંગ અને ફાઇનલ એક્શન ડેટ્સ જેવા અલગ ચાર્ટ હોય છે. પ્રાયોરિટી ડેટ આગળ વધી રહી છે કે અટકી છે કે ક્યારેક પાછળ જઈ રહી છે, એટલે કે રેટ્રોગ્રેશન થઈ રહી છે, તે જોવું જરૂરી છે. ખાસ કરીને ભારત જેવા દેશ માટે બેકલોગ ધરાવતી કેટેગરીમાં આ તારીખો પર સતત નજર રાખવી જરૂરી છે. 1 મહિને તારીખ આગળ આવી હોય એટલે હવે ઝડપથી ગ્રીન કાર્ડ મળી જશે એવું માનશો નહીં, કારણ કે વિઝા બુલેટિનમાં ફરીથી રેટ્રોગ્રેશન પણ થઈ શકે છે. અને હવે 7મો મુદ્દો, સ્કેમથી સાવધાન. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓમાં ઘણા લોકો પોતાના પરિવારને અમેરિકા લાવવા માટે એજન્ટોનો સંપર્ક કરે છે. અહીં જો કોઈ તમને કહે કે 100% ગ્રીન કાર્ડ કરાવી આપીશ, વિઝા ગેરંટીડ છે, ઇન્ટરવ્યુની જરૂર નહીં પડે અથવા અમારી અંદર સેટિંગ છે, તો તરત સાવધાન થઈ જજો. કોઈ એજન્ટ તમને ગ્રીન કાર્ડની ગેરંટી આપી શકતો નથી. ઇમિગ્રેશન પ્રક્રિયા માટે માત્ર અધિકૃત સરકારી માહિતી અને યોગ્ય રીતે લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન પ્રોફેશનલની સલાહ પર આધાર રાખો. ખાસ કરીને વોટ્સઅપ પર આવતી PDF, YouTube વિડીયો અથવા ફેસબુક પોસ્ટને સત્તાવાર નિયમ માનીને કોઈ મોટો નિર્ણય ન લો. અને હવે છેલ્લો પરંતુ સૌથી મહત્વનો મુદ્દો, આજથી જ તૈયારી શરૂ કરો. જો તમારા માતા પિતાને અમેરિકા બોલાવવાના છે તો જન્મ પ્રમાણપત્ર, લગ્ન પ્રમાણપત્ર, પાસપોર્ટ, પોલીસ ક્લિયરન્સ, ટેક્સ દસ્તાવેજો અને જરૂરી નાણાકીય પુરાવા વ્યવસ્થિત રાખો. જો ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં તમારું બાળક છે તો તેની ઉંમર અને CSPA એલિજિબિલિટી સમયસર ચેક કરાવો. જો EAD અથવા સ્ટેટસ એક્સટેન્શન માટે અરજી કરવાની છે તો યોગ્ય અને તાજું ફોર્મ જ ઉપયોગ કરો. અને જો તમારું સરનામું, ફોન નંબર અથવા નોકરી બદલાઈ હોય તો સંબંધિત ઇમિગ્રેશન રેકોર્ડમાં યોગ્ય અપડેટ કરવાનું ભૂલશો નહીં. કારણ કે ઘણી વખત સમસ્યા કોઈ મોટા કાયદાકીય મુદ્દાથી નહીં, પરંતુ એક નાનકડા કમ્યુનિકેશન ગેપથી ઊભી થાય છે. અમેરિકામાં રહેતા મારા તમામ ભારતીયો અને ગુજરાતી મિત્રો, ઇમિગ્રેશનમાં સૌથી મોટી ભૂલ એ છે કે લોકો છેલ્લી ઘડીએ દોડધામ શરૂ કરે છે. પરંતુ આજે તમે જો તમારી ફાઇલ, ફોર્મ, પ્રાયોરિટી ડેટ અને પરિવારના દસ્તાવેજો સમયસર ચેક કરી લો તો ઘણી મુશ્કેલીઓ ટાળી શકાય છે. ખાસ કરીને 15 સપ્ટેમ્બર 2026ની આસપાસના ફોર્મ I-539 અને I-765ના નિયમો અંગે કોઈ અરજી કરવાની હોય તો સત્તાવાર USCIS માહિતી પરથી તાજું વર્ઝન ચોક્કસ ચેક કરજો. અને CSPA I-601A, પેરોલ ઇન પ્લેસ અથવા અન્ય જટિલ ઇમિગ્રેશન મુદ્દામાં તમારા કેસના ફેક્ટ્સ પ્રમાણે યોગ્ય ઇમિગ્રેશન વકીલ અથવા અધિકૃત પ્રતિનિધિની સલાહ લેવી સૌથી સુરક્ષિત રસ્તો છે. યાદ રાખજો, અમેરિકામાં ઇમિગ્રેશનની એક તારીખ, એક ફોર્મ અને એક ખોટી માહિતી પણ આખા પરિવારના ભવિષ્યને અસર કરી શકે છે.
એટલે આ માહિતી તમારા પરિવારના જે સભ્યો ગ્રીન કાર્ડ, EAD, વિઝા અથવા માતા પિતાની ઇમિગ્રેશન પ્રક્રિયામાં છે તેમને જરૂરથી શેર કરજો, કારણ કે શક્ય છે કે તમારી એક શેરથી કોઈ પરિવાર એક મોટી ઇમિગ્રેશન ભૂલ કરતા બચી જાય.